હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે હું લગાડું છું ફુદીનો. આ તમને સ્ટેમ દેખાતી હશે. ફુદીનાની સ્ટેમથી આજે ફુદીનો ગ્રો કરવાનો છે. તેના માટે હું કમ્પ્લીટ તમને એનું સોઇલ મિક્સચર, એની ગ્રો બેગની સાઇઝ અને હું કઈ રીતે લગાડું છું એ બધું બતાડીશ તમને. તો આ સ્ટેમ છે જેને હું ગ્રો કરવાની છું. અને આ છે ગ્રો બેગ. આની ઊંચાઈ છે 6 ઇંચ. ફુદીનાને બહુ ઊંડા પોટ નથી જોઈતા, એને ફેલાવો થાય છે, એના મૂળિયા બહુ ઊંડા જતા નથી, એટલે આટલી 6 ઇંચની ગહેરાઈ માપની છે. અને આ છે 12 ઇંચ. તો આવો પોટ ઇનફ છે. હવે પોટમાં ફર્સ્ટ આપણે નાખીશું એની અંદર પેપર વેસ્ટ, કિચન વેસ્ટ, પેપર વેસ્ટ બધાથી નીચે પહેલાં આપણે અડધી હાફ ગ્રો બેગ ફિલ કરીશું. તો જોતા રહેજો. ને અત્યારે ગરમી બહુ જ છે, બહુ જ ગરમી છે, તો તમારે ફુદીનાને ગ્રો કર્યા પછી છાયામાં રાખવાની છે. તો આ રીતના હું પેપર જે બોક્સીસ હોય, પાર્સલના બોક્સીસ હોય, કોઈ બી વસ્તુનું બોક્સ હોય કે એના બોક્સીસ હોય, એને હું આ રીતના કટ કરીને રાખી દઉં છું. અને આપણે પહેલાં નીચે તળિયામાં નાખવાનું છે, જેથી કરીને જ્યારે પણ આપણે આ કિચન વેસ્ટ નાખીએ ત્યારે આનો જે રસ નીકળે એ જ્યારે ડિકમ્પોઝ થાય ત્યારે રસ નીકળે છે, અને એ જે રસ નીકળે એ આ બધું ચૂસી લે. એટલે આપણે ન્યુટ્રિશન બી બહાર ના જાય, અને બહાર આપણે નીચેથી નીકળીએ તો ત્યાં ગંદુ બી થાય, તો એ બી ના થાય. અને જે બી છોડામાંથી ન્યુટ્રિશન નીકળે એ આ બધું જ અબ્ઝોર્બ કરી લે. અને અળસિયા થાય તો એને અળસિયાને આ બધું બહુ જ ગમે છે. અળસિયાનો ખોરાક છે. એની ઉપર આપણે થોડી માટી નાખીશું. માટી નાખીશું આપણી જે નોર્મલ ગાર્ડન સોઇલ હોય એ નાખી શકીએ છીએ. તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ નર્સરીમાંથી માટી લાવી શકો છો, કોઈના ખેતરમાંથી બી લાવી શકો છો. ને માટીનું મેં તમને સોઇલ મીડિયા તો બતાવ્યો છે કે 5 પાર્ટ માટી હોય તો 3 પાર્ટ કોઈ બી કમ્પોસ્ટ નાખો. વર્મી કમ્પોસ્ટ છે કે ગોબરની ખાદ છે, છાણિયું ખાતર હોય એ નાખો. એમાં 2 પાર્ટ રેતી નાખો. જો તમારી માટી ચીકણી હોય તો 3 પાર્ટ રેતી નાખો, નહીંતર 1 પાર્ટ રેતી ચાલે. પણ ફુદીનાને એટલી ભૂરભૂરી માટી જોઈએ છે કે તમે જ્યારે ફુદીનો લાવો બજારમાંથી તો તમે એમાં માટીના મૂળિયામાં માટી ચોટેલી આવી છે. તમે જોઈ જશે કે કેટલી રેતીલી માટી હોય છે. એટલે આ ધાણા છે, ફુદીનો છે, એ બધાને રેતીલી માટી પસંદ હોય છે કે જેથી કરીને ફેલાઈ શકે. તો આટલી મેં માટી નાખી છે. અને માટીમાં માઇક્રોબ્સ હોય, ઝીણા ઝીણા જીવા કહેવાય એને, જે માટી માટે સારા જીવા હોય એ હોય. એ આપણે આ બધું જે કિચન કમ્પોસ્ટ આપણે નાખીશું એને ડિકમ્પોઝ કરશે. એટલે થોડી માટી નાખીશું, એની ઉપર આપણે નાખીશું કિચન વેસ્ટ. બધું ફ્રૂટના, સબ્જીના બધાના છોડા ચાલે છે. જુઓ તમે આમાં વોટરમેલનના છોડા પણ જોઈ શકો છો, ધાણાના છોડા છે, બનાનાના છે, ચીકુના છે, બધા જના મેં છોડામાં નાખી દીધા છે. મારી પાસે આટલા જ છોડા છે આજે, વધારે નથી, એટલે હું આટલા જ નાખીશ. અને એની ઉપર થોડીક રાખ નાખી દેવાની. આટલી રાખ નાખી દેવાની કે જેથી કરીને એનામાં કીડીઓ ના થાય, ગંદા જીવાત ના થાય. અને રાખમાં એટલા ન્યુટ્રિશન હોય છે કે આપણા પ્લાન્ટને પણ એ ન્યુટ્રિશન આપશે. અને પછી ફરી પાછા હું થોડાક મીઠાના કટકા નાખી દઈશ. અને સૂકા પત્તા હોય તો તમે જરૂરથી નાખજો, કારણ કે સૂકા પત્તાનું ખાતર એટલું ઠંડુ હોય છે. અત્યારે ગરમીમાં એ બહુ જ ઠંડક આપે છે આપણા પ્લાન્ટને. અને આ બધું જ ડિકમ્પોઝ થશે અને આપણા પ્લાન્ટને ન્યુટ્રિશન આપશે. જ્યારે આ ફુદીનાના મૂળિયા આટલે સુધી નીચે સુધી પહોંચશે ત્યાં સુધી તો આ બધું ડિકમ્પોઝ થઈને એટલું સરસ ખાતર બની જશે, એટલું સરસ કમ્પોસ્ટ બની જશે કે પછી આપણે કોઈ કમ્પોસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. હા, આપવું પડે લિક્વિડ ખાદ આપી દેવાનું કોઈ વખત. શાકભાજીને ફ્રૂટના છોડાને પલાળી 2-3 દિવસ અને એનું લિક્વિડ કમ્પોઝ આપી શકીએ છીએ. છાશ, ખાટી છાશ હોય, એ ખાટી છાશમાં થોડો ગોળ નાખવાનો અને એ છાશમાં 5 ગણું પાણી ઉમેરી અને એ લિક્વિડ આપી શકીએ છીએ. અને એક ખાસ ટિપ્સ આપું કે ઉનાળામાં કોઈ હાર્ડ
ખાતર નહીં આપતા, એમાં છાણિયું ખાતર તો બિલકુલ નહીં આપતા, કારણ કે એ ગરમ પડે છે. અત્યારે હવે ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે, એપ્રિલ ચાલુ થયો છે અને ગરમી બી વધતી જાય છે. તો હવે હાર્ડ ખાતર નહીં આપતા અને કેમિકલવાળા ખાતર તો બિલકુલ જ નહીં આપતા, કારણ કે એનામાં એટલું કેમિકલ હોય છે ને કે આપણા છોડવાઓને બાળી નાખશે, ઝૂલસી જશે આપણા પ્લાન્ટ્સ બધા. એટલે બને ત્યાં સુધી લિક્વિડ ખાતર જ આપો. અને જુઓ હવે આમાં કેટલી ઓછી માટીની જરૂર પડશે. તમે જોઈ શકો છો કે મેં નીચે પૂઠાના ટુકડા નાખ્યા છે, સૂકા પાંદડા, શાકભાજી, એ એટલું બધું આપ્યું છે ને કે માટીની ખપત પણ ઓછી થઈ જશે આપણને. હવે બધા સિટીમાં રહે છે, સિટીમાં રહીએ છીએ એટલે મને બી ખબર છે કે માટીનો કેટલો શોર્ટેજ આવે છે, માટી ક્યાંથી શોધીને લાવવી પડે છે, રાઈટ. એટલે અને એક કમ્પોઝ નાખવાનો ફાયદો એટલો છે, પૂઠા, સૂકા પાંદડા, શાકભાજી અને ફ્રૂટના છોડા નાખવાનો એક ફાયદો છે કે આપણે માટી ઓછી જોઈએ છે. બીજું કે આપણા પ્લાન્ટ્સને ઓર્ગેનિક ખાતર મળતું રહે છે, એટલે એ બી છે. અને ફરી જ્યારે હું આ પોટને ખાલી કરીશ, જ્યારે ફુદીનાની હું 3 થી 4 વખત હાર્વેસ્ટિંગ કરી લઈશ, તો એના પછી જ્યારે હું આ ગ્રો બેગ ખાલી કરીશ, એ બધું જ જે મેં અત્યારે છોડા, પૂઠા જે પણ નીચે નાખ્યું છે બધું જ વેલ ડ્રેન કમ્પોસ્ટ મને મળી જશે અને મારી માટી પણ મલ્ટીપ્લાય થઈ જશે. આખી ગ્રો બેગ ભરીને મને માટી મળી જશે. જે બી મેં નીચે કચરો નાખ્યો છે એ બધો જ ડીકમ્પોઝ થઈ અને કમ્પોસ્ટ બની જશે અને મારી માટી પણ ડબલ થઈ જશે. એટલે કેટલો ફાયદો છે એ પણ જોઈ શકો છો તમે. ને જુઓ કેટલી માટી જોઈએ મને ઉપર. મેં અડધીથી વધારે તો કચરાથી જ ભરી દીધી મારી ગ્રો બેગ, રાઈટ. ડબલ ફાયદો, માટી પણ મલ્ટીપ્લાય થાય છે, આપણા પ્લાન્ટને ખાતર બી મળે છે. ચલો હવે આપણે લગાડીશું ફુદીનો. તો ફુદીનાને આવી રીતના આપણે લગાડીશું કે જેથી કરીને ફુદીનાનું બધી સ્ટેમ, બધા જેટલા બી છે ત્યાં બધે જથી પાંદડા નીકળી આવશે. જોતા રહેજો હું કઈ રીતના લગાડું છું. આ રીતના ફુદીનો લગાડીશું તો જેટલા બી જગ્યા પર એને નોટ્સ આવેલી હોય, નોટ્સ આ બધી દેખાય છે ને, આ બધી નોટ્સ કહેવાય, એ બધી જગ્યાથી એને ફૂટી નીકળશે અને આપણને ફુદીનાની હાર્વેસ્ટિંગ પણ સારી મળશે. એટલે આ રીતનો ફુદીનો લગાડવાનો અને ઉપર એક લેયર આપણે માટીની ફરીથી નાખી દઈશું. જોઈએ છે આ રીતના તો હું બી ફર્સ્ટ વાર ટ્રાય કરું છું. બાકી પહેલી રીતે તો મેં ટ્રાય કર્યો છે કે આ રીતના આપણે લગાડતા હોય, આ રીતના તો મેં ઘણી વાર લગાડ્યો છે ફુદીનો, બટ આ રીતના હું પણ પહેલી વાર લગાડું છું અને 100% આ રીતના થઈ જ જવાનું છે ફુદીનો, નો ડાઉટ. અને કેવો ગ્રોથ હશે એની પણ હું તમને અપડેટ આપતી રહીશ. થોડીક સ્ટેમ નાજુક બી છે, આઈ થિંક એ નહીં થાય, પણ લગાડી દઈએ. થઈ જાય તો થઈ જાય, નેચરનો કોઈ ભરોસો નહીં, ક્યારેક મેજિક થઈ જાય. મેં આવી રીતના બધો લગાડી દીધો છે અને જુઓ આ રીતના હું ઉપર માટી નાખી દઉં છું. અમુક મેં આડી લગાડી છે, અમુકને ઊભી લગાડી છે અને આ રીતના માટી ફિલ કરું છું ઉપર. ગરમી બહુ વધી ગઈ છે એટલે તમારા જે બી પ્લાન્ટ્સ હોય કે જેને તાપ બહુ થતો હોય ને, તમે શેડમાં શિફ્ટ કરી શકો છો. કોઈ તમારા એવા પ્લાન્ટ્સ હોય અને બપોરની 2 થી 3ની જે ગરમી છે, 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીની ગરમી, તમે ગરમીથી તમારા પ્લાન્ટ્સને બચાવજો. મેં પણ મારા ઘણા એવા પ્લાન્ટ્સ છે જેને શેડમાં મૂકી દીધા છે. સવારનો તાપ મળે 12 વાગ્યા સુધીનો, એના પછીની 12 થી 4 સુધીનો જ્યાં છાંયો આવતો હોય એવી જગ્યા પર મેં શિફ્ટ કરી દીધા છે.
હાર્ડી પ્લાન્ટ હોય, કરણ છે, ચંપા છે, બોગનવેલિયા છે, એ બધાને કોઈ જ વાંધો નથી. તમે ફૂલ ધૂપમાં રાખશો તો બી એને કંઈ જ નહીં થાય. પણ એલોવેરા છે, જાસૂદ છે, જાસૂદને બી બહુ બપોરનું એકદમ હાર્ડી, જો તમારું જાસૂદ નાનું હોય, મોટું ઝાડ બની ગયું હોય તો કોઈ જ વાંધો નથી. પણ જો નાનું હોય તમારું જાસૂદ, નાના પ્લાન્ટ્સ હોય, 1 થી 2 વર્ષનો પ્લાન્ટ હોય તો એને પણ તમે બપોરના તાપથી બચાવો છો. અને આજે હું ફુદીનો લગાવું છું એને પણ અઠવાડિયા સુધી તો હું એકદમ છાયામાં રાખીશ, એકદમ છાયામાં. હા, બહાર રાખીશ, અંદર અંધારા રૂમમાં નહીં મૂકી દઉં, પણ તાપથી તો બચાવવાના છે. અત્યારે તો સવારનો તાપ પણ આ પ્લાન્ટ્સને ના આપી શકાય. અઠવાડિયા પછી હું કલાકનો સવારનો તડકો બતાવીશ, 5-6 દિવસ પછી 2 કલાકનો બતાવીશ. એમ કરતાં કરતાં હું એને તાપમાં મૂકીશ. પણ પછી પણ હું એને બપોરનો તાપથી તો લીફી વેજીટેબલ્સ હોય જે બી, મેથી છે, ધાણા છે, પાલક છે, ફુદીનો છે, એ બધાને તમે બપોરના તાપથી બચાવો છો. લીફી વેજીટેબલ્સને શેડમાં મૂકી, કોઈ મોટા પ્લાન્ટ્સ હોય તમારા, એનો છાંયો આવતો હોય, થોડો છાંયો, થોડો તાપ, એવો શેડવાળો તાપ ચાલે. પણ પછી મોટા થાય ત્યારે તાપ જોઈએ, પણ ખાલી સવારનો. બપોરના તાપથી બધા જ લીફી વેજીટેબલ્સને બચાવવાના છે. આ જોઈ શકો છો તમે, મેં આવી રીતના ઉપરથી માટી બી ફિલ કરી દીધી છે. હવે હું એને પાણી નાખી દઈશ. આજે મેં આ તુલસીમાં બી લગાવ્યા છે, કારણ કે મારા બાલ્કનીમાં એક કે તુલસીજીનો પ્લાન્ટ નથી, એટલે મેં ટેરેસમાં મારા ઘણા બધા તુલસીજીના પ્લાન્ટ છે, એમાંથી મેં આ તુલસીજી પણ લગાવ્યા છે આજે. પણ એને હું કમ્પ્લીટ કોઈ બી પ્લાન્ટ્સને હવે ટ્રાન્સપ્લાન્ટ નહીં કરતા, રૂટ પ્રુનિંગ નહીં કરવાની, પિન્ચિંગ નહીં કરવાનું, પ્રુનિંગ નહીં કરવાનું, રિપોર્ટિંગ નહીં કરવાનું. હવે બધાનો ટાઈમ ખતમ થઈ ગયો છે. માર્ચ એન્ડિંગ થઈ ગયો છે, એપ્રિલ ચાલુ થયો છે, ફૂલ સમર ચાલુ થઈ ગયો છે. ગરમી, બહાર તો નીકળાતું જ નથી બપોરના ટાઈમે. એટલે હવે પ્લાન્ટ્સમાં કોઈ જ કામ કરવાનું નથી. ફક્ત તમે તમારા પ્લાન્ટ્સને પાણી આપો. એક જ ઇંચ તમારા કુંડામાં આટલી તમે આંગળી નાખો અને 1 ઇંચ જેટલી સોઇલ કોરી લાગે તો પાણી આપી દો તમારા પ્લાન્ટ્સને ફટાફટ, નહીં તો તમારા પ્લાન્ટ બળી શકે છે. અને કોઈ એવા પ્લાન્ટ હોય કે જેને પાણી વધારે જોઈતું હોય, એવા પ્લાન્ટ્સને તમે 2 ટાઈમ પાણી આપી શકો છો. પણ હવે તમારા પ્લાન્ટ્સને ગરમી આવી છે તો ગરમીથી બચાવજો. અને હવે હું આને પાણી આપી અને છાયામાં મૂકી દઈશ. અને આ મારું ફુદીનો લગાવવાની તમને રીત કેવી લાગી, ગમી હોય તો મને લાઈક કરજો મારા વિડીયાને. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. અને હું તમને આનો અપડેટ પણ આપતી રહીશ કે મારો ફુદીનો થયો કે આટલી ગરમીને લીધે ઝૂલસી ગયો. હું તમને એની અપડેટ જરૂર આપીશ. થેન્ક યુ.